પાર્ટીમાં લક્ઝરી બસમાંથી ₹2.68 લાખનો કેરીના બોક્સમાં ઇંગ્લિશ દારૂ સાથે મહિલા સહિત 4 ઝડપાયા। દારૂ હેરાફેરીમાં વપરાયેલી લક્ઝરી બસ કિંમત ₹20 લાખ, દારૂના જથ્થા સહિત કુલ ₹22.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પારડી પોલીસે નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। બસની ડિક્કીમાં પાર્સલોના આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે મહિલા સહિત 4 લોકો સામે કાર્યવાહી કરી કુલ ₹22.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। માહિતી મુજબ પારડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર J.H. શાહ તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભારત બેઝ કંપની કાબરા એક્સપ્રેસ લખેલી લક્ઝરી બસ નંબર MP09AX5522માં પાર્સલોના બહાને ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે અને બસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે। બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓને સાથે રાખી પારડી દમડી ચાપા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ લક્ઝરી બસ આવતા પોલીસે ટોર્ચના ઇશારાથી બસ રોકાવી હતી। ત્યારબાદ બસમાં ચડી ડ્રાઈવર, ક્લીનર અને અન્ય સ્ટાફને ઓળખ આપી બસની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન બસની ડાબી બાજુની ડિક્કીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં ભરેલા પાર્સલો મળી આવ્યા હતા। પંચો સમક્ષ પાર્સલો ખોલી જોતા તેમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી। પૂછપરછ દરમિયાન બસ સ્ટાફે જણાવ્યું હતું કે વાપી APMC માર્કેટ નજીક એક રિક્ષા ચાલક દ્વારા મહિલા સાથે મળીને આ પાર્સલો બસમાં મૂકવામાં આવ્યા હતા અને તે બદલ ₹9,000 ભાડું નક્કી કરાયું હતું। પોલીસે બસમાં બેઠેલી મહિલાની પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ સવિતા દેવી મેદની રાય રહે અંકલેશ્વર મૂળ બિહાર હોવાનું જણાવ્યું હતું। જ્યારે બસ ડ્રાઈવર કિરીટભાઈ દિલીપભાઈ ટેલર, ક્લીનર પૃથ્વીસિંહ ઉર્ફે પ્રતાપસિંહ રાઠોડ તથા અન્ય ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચૌહાણની પણ પોલીસે અટકાયત કરી હતી। પોલીસે બસમાંથી કુલ 18 બોક્સમાં ભરેલી 864 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ₹2.68 લાખ જેટલી થાય છે। ઉપરાંત દારૂ હેરાફેરીમાં વપરાયેલી લક્ઝરી બસ કિંમત ₹20 લાખ તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹22.84 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં સવિતા દેવીએ જણાવ્યું હતું કે તે સુરતથી બોરીવલી દારૂ લેવા ગઈ હતી, પરંતુ ત્યાં દારૂ ન મળતા તેના ઓળખીતા સૂરજ નામના વ્યક્તિએ સેલવાસથી દારૂ મંગાવી વાપી APMC માર્કેટ પાસે પહોંચાડ્યો હતો। ત્યારબાદ બસની ડિક્કીમાં પાર્સલો મૂકીને તે અંકલેશ્વર ખાતે છૂટક વેચાણ માટે લઈ જતી હતી। પોલીસ તપાસમાં બસના ડ્રાઈવર અને ક્લીનરે પણ દારૂના પાર્સલો બસમાં રાખવા બદલ મળનાર ભાડાની રકમ સરખા ભાગે વહેંચી લેવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। પારડી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।